ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર પર્યાવરણ આસપાસ. પાંચમાના પર્યાવરણ આસપાસમાં મિત્રો આપણે 16 પાઠ પૂર્ણ કરી લીધા છે. 17મા પાઠની અંદર આપણે હવે સ્વચ્છતા અભિયાન તરફ જે આગળ વધી રહ્યા હતા એમાંનો એક પાઠ છે દિવાલ ઓળંગી લીધી. પેજ નંબર 154 ઉપર 154 પેજ ઉપર દિવાલ ઓળંગી લીધી તેની આપણે શરૂઆત કરીએ છીએ. ચાલો. તેની આંખોમાં સપના છે ઇન્ડિયન એક્સપ્રેસ 2007. ઇન્ડિયન એક્સપ્રેસ છે એક છાપું આપણે કે ન્યૂઝપેપર છે. તો ઇન્ડિયન એક્સપ્રેસ 2007 એની અંદર તેની આંખોમાં સપના છે એક અહેવાલ ઇંગ્લિશમાં રજૂ થયો હતો. તેનું ગુજરાતીમાં આપણે અહીંયા વાંચન કરીએ. તેની માતાએ તેના માટે જાતિની એટલે કે લિંગની દિવાલ બનાવી હતી. એટલે કે લિંગ એટલે સ્ત્રી પુરુષ, સ્ત્રી છે અને પુરુષ છે એ જાતિ. સ્ત્રી જે કામ કરી શકે બરાબર એ આજના જમાનામાં આપણે જોઈ શકીએ છીએ, પણ પહેલા જમાનામાં કોઈ કામ પુરુષ જ કરી શકે, સ્ત્રી ના કરી શકે એવો બેન એવો માણસોને અહમ હતો. એ દિવાલ ઓળંગી આખ્યાન એના ઉપર આધારિત અહેવાલ છે. આજે અફસાના પોતે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન NBA નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન ઓફ મુંબઈ માટે મજબૂત આધાર કે પાયો બની ગઈ છે. આજે તે બીજી 5 છોકરીઓની પ્રેરણા સ્ત્રોત છે જે તેમની રોજની મુશ્કેલીઓ પાછળ મૂકીને બાસ્કેટબોલ કોર્ટમાં આવે છે. આજે તે યુવા ટુકડીનો તારો ખાસ ખેલાડી છે. આ ટીમે મુંબઈ ક્લબની ટીમને આશ્ચર્યમાં મૂકી દીધી છે. ખૂબ જ ખમીર અને હિંમત સાથે આ ટીમ જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. 13 વર્ષની અફસાના મંસૂરી ગુજરાત ચલાવવા વાસણો સાફ કરતી. તેને દિવાલ ખોદી લીધી હતી. દિવાલ તેની ઝૂંપડી અને સ્થાનિક બાસ્કેટબોલ કોર્ટ વચ્ચેની એ દિવાલ સમાજે છોકરીઓ માટે બનાવેલી હતી. તો એ દિવાલ ઓળંગી છે. તેની માતા છે એણે આ જાતિની દિવાલ જે બનાવેલી હતી એને ઓળંગી લીધી છે. એટલે ટૂંકમાં કહેવાની વસ્તુ એ કે ઘરમાં ને ઘરમાં સ્ત્રીઓ રહે એવું નથી. હવે તે પોતાની જે બહાર નીકળે છે અને ખેલકૂદ ભણતર કોઈ પણ કક્ષાએ સ્ત્રીઓ પાછળ નથી, પુરુષની સમમળી છે. ટુકડીની મુલાકાત. અમે સમાચાર પત્રમાં એટલે કે છાપામાં અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ વિશે એની ટીમ વિશે વાંચ્યું. અમે વિચાર્યું કે છોકરીઓનો તમને પરિચય કરાવવા તેમની મુલાકાત લઈએ. અમે ટ્રેન પકડી અને મુંબઈના છત્રપતિ શિવાજી વિક્ટોરિયા ટર્મિનસ સ્ટેશન રેલવે સ્ટેશન ઉતર્યા. ત્યાંથી અમે નાગપાડા તરફ ચાલવા લાગ્યા. અમને ત્યાં પહોંચવામાં ફક્ત 20 જ મિનિટ થઈ. ત્યાં અમે અફસાના અને નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની બીજી છોકરીઓને પણ મળ્યા. ટીમના સભ્યો સાથેની મુલાકાત વિશે વાંચ્યું. આ ખાસ ટીમને મળવું. અફસાના, શરીના, ખુશનૂર અને આફરીનને પણ મળો. પહેલા તો તે છોકરીઓ શાંત હતી, પણ એકવાર તેમણે બોલવાનું શરૂ કર્યું પછી તેઓ બંધ જ ના થઈ. ઝરીને શરૂ કર્યું. મારું ઘર આ મેદાનની બરાબર સામે છે. મારો ભાઈ ત્યાં રમતો હતો. હું મારા ઘરની બાલ્કનીમાં ઊભી રહેતી અને છોકરાઓને રમતા જોતી. તે સમયે હું ધોરણ 7માં ભણતી હતી. જ્યારે પણ છોકરાઓ મેચ રમતા ઘણા લોકો જોવા આવતા. જીતનાર ટુકડીની ખૂબ જ પ્રશંસા થતી હતી. બધા ખેલાડીઓને બૂમો પાડી પ્રોત્સાહન આપતા. આ બધું જોઈ મને થયું કદાચ હું પણ રમી શકું. કોચ મારા પિતાના ખૂબ જ સારા મિત્ર હતા. તેથી મેં ગભરાતા તેમને પૂછ્યું, શું મને પણ મારી પ્રતિભા બનાવવાની તક મળશે? કોચે કહ્યું, કેમ નહીં? જો તું થોડી વધારે છોકરીઓને લાવે તો એક ટીમ બનાવી શકે. હું તમને શીખવાડીશ. તો શોધી કાઢો તમારા ઘર નજીક કોઈ રમતનું મેદાન છે, ત્યાં કોણ રમે છે, તેઓ ત્યાં શું રમે છે
તમારી ઉંમરના બાળકોને પણ ત્યાં ઉંમરની તક મળે છે કે બીજી કોઈ પ્રવૃત્તિઓ થાય છે, બરાબર? તો અહીંયા આ બધી પ્રવૃત્તિઓ છે એની આપણે વાત કરવાની છે, ઠીક છે? ચાલો તો મિત્રો આજે આપણે પાના નંબર 154 અને 155 પર જે પાઠ નંબર 17 દિવાલ તોડવાની લીધી આના જે બે પેજીસ કરેલા છે તમારે તમારી રફ બુક અને પાકી બુક બંનેમાં એક વાર વ્યવસ્થિત અક્ષર લખવાના છે, ઠીક છે? હોમવર્ક તો તમારે રેગ્યુલર કરવું જ પડશે મિત્રો, એમાં નહીં ચાલે, ઠીક છે? તો ચાલો હવે મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.